વાલિયા તાલુકાના સોડગામ અને દહેલી ગામમાં પૂર બાદ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જો કે લોકોએ તેઓ સહાય માટે ગુહાર લગાવી હતી। વાલિયા તાલુકામાં અવિરત વરસાદ થતાં કીમ અને ટોકરી નદીમાં ઘોડાપૂર આવતા દહેલી સોડગામ સહિતના ગામોમાં પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોની હાલત કફોડી બની હતી। સોડગામ દહેલી ગામમાં લોકોને સ્થળાંતર કર્યા બાદ વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી। સોડગામના કાછોડા ફળિયામાં અસરગ્રસ્ત લોકોનો સર્વે કરવામાં આવ્યો, જો કે લોકોએ તેઓને કોઈપણ જાતનો લાભ મળતો ન હોવાનો આક્ષેપ કરી સહાય આપવાની માંગ કરી। વાલિયા તાલુકાના દહેલી ગામના પારસી ફળિયા, દશામાતા મંદિર ફળિયા સહિત 4 ફળિયાઓમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે ઘરોમાં પાણી ઘૂસી જતા 15થી વધુ ઘરોમાં નુકસાન થયું છે, જ્યારે લુણા ગામમાં પણ તંત્ર યોગ્ય સર્વે કરાવી સહાય આપે તેવી માંગ ઉઠી છે। વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે સત્ય ટીવી ન્યૂઝ વાલિયા। મારું નામ સંજયભાઈ જસુભાઈ વસાવા છે। હું સોડગામનો રહેવાસી છું। કાછોટા ફળિયામાં રહું છું। ખાડીનું પાણી ઘરોમાં ભરાઈ ગયું છે અને ઘણા બધા ઘરોમાં બધું ભીનું થઈ ગયું છે। તે બીજું કે સરકાર તરફથી કોઈ યોજના અમને મળતી નથી। 35 વર્ષથી અમે રહીએ છીએ અહીંયા। કે અમારા કાછોટા ફળિયામાં સ્કૂલ પણ છે, 9-10 સ્કૂલ, નવચેતન, અને રોડ પણ બંધાયા નથી। કેટલા ઘણા વર્ષો થઈ ગયા, કઈ સહાય મળતી નથી। બીજું કે આવાસ કઈ ઘરના મળે તે પણ આવતું નથી। મતલબમાં કોઈ પણ સરકારી યોજના મને લાભ મળતો નથી। જ્યારે નદીમાં પૂર આવે છે તો કેટલા સમયથી પૂર આવે છે? દર વર્ષે આવું જ જોવા મળે છે કે પૂર આવી જ જાય છે, ફળિયામાં પાણી ઘૂસી જાય છે। મતલબમાં કોઈ વધારે એટલું બધું નુકસાન થતું નથી, પણ તે છતાં કોઈ વર્ષે ઘણું બધું નુકસાન થઈ જાય છે। આ વર્ષે શું નુકસાન થયું? આ વર્ષે ઘરોમાં પાણી આ વર્ષે પણ બહુ બધા ઘરોમાં પાણી ઘૂસી ગયો છે। 94માં પણ બી માસી કહે છે કે હું તો ન હતો ત્યારે, જન્મ ન થયો હતો, પણ જે લોકો હતા ત્યારે પણ કોઈ યોજનાનો લાભ મળ્યો નથી 94માં પણ, ને ત્યાર સુધીની જે એમ છે તેમ જ છે બધું, પણ લાભ તો મળતો જ નથી। એટલે સરકારને એક જ માંગ છે કે અમારા સોડગામના કાછોટા ફળિયાની કઈ કાર્યવાહી કરે। શું પરિસ્થિતિ શું થઈ હતી અને અત્યારે તમને મદદ શું મળી અત્યાર સુધી? અત્યારમાં હમણાં કઈ મળ્યું નહીં સાહેબ। અત્યારે તે હમણાં લખી દીધું છે ને બધું કરે, કઈ કોઈને આપતું નહીં। કાલે પરિસ્થિતિ શું હતી અહીંયા? હાલે પરિસ્થિતિમાં શું છે કે આ બધું જ પાણી મતલબ ભરાઈને ગયેલું છે અને આ ઘરોમાં પાણી ભેગી ગયેલા છે। પણ અહીંયા શું છે કે ચોખા, કઈ ઘઉં, આવું કઈ નુકસાન થયું તો આપે, બાકી જે પાણી બેહે ને એનું કઈ મળતું નહીં। મારું નામ સુનીતાબેન સંદીપભાઈ વસાવા છે। હું રહેવાસી છું સોડગામ। અમારા ફળિયામાં પાણી, ખાડીનો પૂર આવે, પાણી આવે એટલે અમારા અહીંયા રહીને રસ્તે આવે, અમારા ઘર સુધી આવે, અમારા ઘરમાં બી પહોંચી જાય। અને રાતે જેવું પૂર આવી, અમારા નાના છોકરા, અમે છોકરા લઈને ભાગી ગયા। પછી પૂર આવી અને પાણી થોડુંક સ્થિર થયું એટલે પછી અમે ઘરે ગયા અને ઘરે જોયું તો બધું સામાન ને એવું તેવું વેલા લઈ લીધું। બેન, કેટલા વર્ષથી આ પ્રશ્ન? આ 35 વર્ષ જેવા થયા, પણ અમને કોઈ સહાય બી નહીં મળી, કશું જ નહીં। હા, છાપરા બી અમારા નામે નહીં, નામે કરી આપતા હોય તો અમે કઈ કશું રસ્તો કરીને અમે કઈ પાકું બાંધીએ બી, હા, અમને કઈ સહાય જ નહીં મળી। કેટલા અમને 35 વર્ષ જેવા થયા અહીં ગાડી, પણ કોઈ સહાય નહીં મળી। તંત્ર પાસે તમારી શું માંગ છે? અમારે એક જ માંગ છે કે અમારા ઘરો ને અમારા નામે કરી આપે, એટલે અમે સારી રીતે અમારા ઘરો બાંધીને રહીએ। દહેલી ગામનો સંજય વસાવા, સામાજિક આગેવાન। અહીંયા આપણે આવ્યા છીએ પારસી ફળિયામાં। અહીંયા પૂરની પરિસ્થિતિ દરેક વર્ષે અહીંયા એની ભીતિ રહે જ છે કે જ્યારે પણ ઉપરવાસમાં વધારે પાણી હોય તો આ લોકોને રાતે ઊંઘ તો નહીં જ આવે, કારણ કે પાણી પણ જે 1994માં રેલ આવી હતી ને એ પરિસ્થિતિ હાલ હમણાં સર્જાઈ હતી કે પાણી લોકોના ઘરોમાં કેળની ઉપર અહીંયા ચડી ગયા હતા। તો દિવસના તો જેમ તેમ કરીને એ લોકોએ દિવસ કાઢ્યો, પણ પછી રાતે પાણી વધતું હતું તો એની લીધે એ લોકોને રાત્રે પછી સ્થળાંતર કરવામાં આવ્યું દહેલી શાળામાં। અને એની લીધે અહીંયા એટલું નુકસાન છે ઘરોમાં કે જેમની ઘર વકડીથી અને જે એમનો અનાજ પાણી છે, ઢોર ઢાકર છે, એ બધું બગડી ગયું છે। અને જમવાની વ્યવસ્થા હમણાં દિવસના કોઈ આપી ગયા છે ફૂડ પેકેટો। તંત્રને મારું એટલું કહેવું છે કે અહીંયા જલ્દીથી જલ્દી આ લોકોને કોઈ રાહત પેકેજ પહોંચાડે એટલી
મારી માંગ છે. કેટલા મકાનને નુકસાન થયું છે? અહીંયા તમે જોઈ શકો છો, આ એક ફરિયાની અંદર કદાચ જોશો તો 50 જેવા ઘર તો ખરા જ. આવા તો 4 ફરિયા છે કે જ્યાં પાણી બધા ઘરોમાં ઘૂસ્યું છે. તો આ એક ફરિયામાં હું તમને કહું છું કે 50 ઘર તો અહીંયા જ છે. પરિસ્થિતિ હાલની જોતા બધા જે પૂરના પાણી છે ઉતરી ગયા છે અને ઓલમોસ્ટ બધા પોતાના ઘર તરફ પાછા વળ્યા છે અને એ લોકો એમનું જે ઘર વખરી ને માલ સામાન છે એ બધું અત્યારે મતલબ સહી સલામત કરી રહ્યા છે. તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી? તંત્ર દ્વારા અમારે ગઈકાલે જે પૂર આવ્યું હતું એમાંથી પોલીસની ટીમ, સરવૈયાની ટીમ બધામાંથી જે પણ લગભગ 175 લોકો હતા એ બધાને બહાર કાઢવામાં આવ્યા હતા રેસ્ક્યુ કરીને. બેન, સર્વે સાથે કેશડોલ્સ કે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે? એ તો હજુ ખબર નથી મને. હજી આજે રિપોર્ટ અમે મોકલીશું, પછી ઉપર વડી કચેરીમાં જશે, ત્યારબાદ જે પણ એ લોકોનું હશે ડિસિઝન એ પ્રમાણે થશે. ઓકે, થેન્ક યુ.